નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણી ધોરણ 9 ની સ્વ અધ્યયન પોથી છે જેમાં ભાગ નંબર 3 એમાં ગણિત વિષયમાં જોઈશું, જેમાં આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે એમાં ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 6 આપેલા છે, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 થી શરૂઆત કરીએ। 4 નંબરનું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ। ક્લિયર મિત્રો, અહીંયા થોડીક માહિતી આપી છે કે તમને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય એ આપેલું છે। જેમ કે અહીંયા લખ્યું છે કે ax + by + c = 0 આ પ્રમાણિત સ્વરૂપ છે। તમને કોઈ બી રીતે કોઈ પણ સમીકરણ આપ્યું હોય અને આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું પૂછી શકે છે। ત્યારબાદ બીજી માહિતી છે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં ax + b = 0 નો અનન્ય ઉકેલ કેટલો મળે છે? તો કે b - b/a મળે છે। ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જે ax + by + c = 0 નો ઉકેલ x અને y સ્વરૂપે જ મળે હંમેશા। હવે આ જે દ્વિચલ સુરેખ સમીકરણનો વ્યવહારિક ઉપયોગ છે રમતગમતના વ્યક્તિના ઉંમરની ગણતરીમાં વસ્તુઓની કિંમતો શોધવા માટે થાય છે। આ રીતે થોડીક માહિતી આપી છે। ત્યારબાદ તમને કીધું છે કે રોજિંદા જીવનમાં એક કે બે ચલના સુરેખ સમીકરણનો ઉપયોગ થાય છે। એક બે ચલના સમીકરણો બૈજિક અને આલેખની રીતે પણ શોધી શકાય છે। બરોબર મિત્રો, અહીંયા આ પદાવલી છે, ત્યારબાદ બહુપદી અને એનું સમીકરણ। બરોબર, આ રીતે આ ત્રણ સ્વરૂપમાં છે। એક ચલ સુરેખ સમીકરણ એટલે કે ax + b જેમાં એક જ ચલ હોય। બરોબર, ચલ એટલે કયું છે x અથવા y અથવા z તમે જે લો છો એ। અને દ્વિચલ સુરેખ સમીકરણમાં શું હોય છે જે અહીંયા છે x અને y બે ચલ આપેલા હોય છે। ક્લિયર મિત્રો, આ તમે જે પાઠ બને એમના પ્રકરણ ચાલતું હતું ત્યારે તમે આના વિશે માહિતી મેળવી છે। હવે આપણે અહીંયા વિભાગ એથી શરૂઆત કરીએ તો અહીંયા થોડીક માહિતી આપી છે આપણને, એ પ્રમાણે જોઈએ તો અહીંયા કીધું છે કે y અક્ષનું સમીકરણ ખાલી જગ્યા છે। તો y અક્ષનું સમીકરણ શું છે? તો કે x = 0। બરોબર, પહેલાનો જવાબ શું આવશે? એ। ત્યારબાદ નીચેના પૈકી એ ખાલી જગ્યા એ સમીકરણ 2x - 3y = 10 નો એક ઉકેલ છે। તો આપણે અહીંયા જે આ તમને સમીકરણ બિંદુ આપ્યા છે એમાં પહેલું x કહેવાય ને પછી આ બીજું છે શું કહેવાય? y। એટલે ભાઈ x અને y, આ x અને y, આ x અને y ની કિંમત છે। ક્લિયર મિત્રો, તો વારાફરતી આ કિંમતો સમીકરણમાં મૂકવાનું તો ડાબી જમણી બાજુ સરખી થવી જોઈએ। તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો એમાં જે કિંમત મૂકતા 2 - 2 એ શું થશે? એ સમીકરણનો ઉકેલ થાય છે। તો બીજામાં સી જવાબ આવશે। ત્રીજો જે દાખલો છે તો અહીંયા કીધું છે કે જો y = 3x - 1 એ y અને y = 2 હોય, y = 3x - 1 ને y = 2 હોય તો x ની કિંમત શોધો। તો આપણે શું કરશું કે 3x - 1 = 2 લેશું, કારણ કે y = y એટલે શું થાય? સરખું થાય, બંને y ની કિંમત તમે સરખી લઈ લીધી। હવે 3x જેમ છે તેમના તેમ આ -1 ને બરાબરની સામે લઈ લઈએ એટલે શું થાય? 2 + 1 થાય, માટે x = 3x = 3 થાય। આ 3 ને બરાબરની સામે લઈએ એટલે શું થાય? x = 3/3 એટલે આ 3 3 ગયા એટલે જવાબ કેટલો આવે મિત્રો? તો આપણો જવાબ આવશે અહીંયા 1 જવાબ આવશે। ક્લિયર। ત્યારબાદ આપણે જોઈએ ચોથો દાખલો પ્રશ્ન 1 માં, જો બે અંકની સંખ્યામાં એકમનો અંક x હોય, એકમનો અંક x હોય અને દશકનો અંક y હોય તો તે સંખ્યા શોધો। વત્તા દશકનો અંક કોણ છે? y એટલે 10y, એટલે પહેલું જ સમ આવશે આપણનો જવાબ। ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y = 28 નો ઉકેલ નથી। હવે અહીંયા ઉકેલવાળા દાખલા પૂછ્યા હોય તમને તો વારા પરથી આ બધી કિંમતો x અને y ની સ્થાને મૂકી દેવાની। તો અહીંયા લખીએ 2 × 7 + 7 × 2, 7 દુ 14 + 7 દુ 14, 14 ને 14 28, 28 = 28 થાય, એટલે આ તો ઉકેલ છે। બરોબર, ઉકેલ છે। પછી આ લઈએ આપણે 2 × 0 + 7 × 4, 2 × 0 એટલે 0, 7 ચોક 28, 28 = 28 પણ થાય, એટલે આ પણ ઉકેલ છે મિત્રો। ત્યારબાદ 2 અને 7 એ લઈએ આપણે તો 2 × 2 + 7 × 7, 2 દુ 4, 7 7 49, 49 + 4 કરો એટલે કેટલો જવાબ આવે? 53 = 28, એટલે આ ઉકેલ નથી, એટલે આપણો જવાબ કેટલો થશે મિત્રો? અહીંયા સી જવાબ થાય। ત્યારબાદ છઠ્ઠો દાખલો, દ્વિચલ સુરેખ સમીકરણ ખાલી જગ્યા ઉકેલ હોય છે। કેવા ઉકેલ હોય છે મિત્રો? અનંત ઉકેલ હોય છે।
જો y + 3 બરાબર 0 હોય તો y બરાબર કેટલા થાય? તો કે y + 3 બરાબર 0. 3 ને બરાબરની સામે લઈ જઈએ, y બરાબર -3 જવાબ થાય. એટલે જવાબ કેટલો આપણે બી આવે મિત્રો. 5x + 2y બરાબર 10 ને y ના સ્વરૂપમાં દર્શાવો. તો ટૂંકમાં બરાબરની આ બાજુ y એકલા રાખવાના અને એ સિવાયનું બધું ક્યાં લઈ જવાનું? બરાબરની સામેની તરફ. તો 5x ને બરાબરની સામે લઈએ એટલે 10 - 5x થાય. માટે y 2 બરાબરની સામે લઈ જાય, ગુણાકારમાં જાય એટલે બરાબરની સામે જાય એટલે ક્યાં જાય? ભાગાકારમાં જાય. એટલે આ પહેલો જવાબ છે આપણો સાચો છે મિત્રો. ત્યારબાદ 9મા નંબરનો દાખલો જોઈએ. જો 2, 5 એ સમીકરણ x + y + k નો બરાબર 0 નો ઉકેલ હોય તો k ની કિંમત શોધો. શું કરવાનું? કંઈ નહીં, માત્ર ને માત્ર આ બંને કિંમતો x અને y ની કિંમત અહીં મૂકવાની છે. તો કે 2 + 5 + k બરાબર 0. 5 ને 2 7 + k બરાબર 0. માટે k બરાબર 7 બરાબરની સામે આવે એટલે શું આવે જવાબ? -7 આવે. એટલે આપણો જવાબ કેટલો થયો મિત્રો? -7 જવાબ આવશે અહીંયા. ક્લિયર? ત્યારબાદ 10મો દાખલો જોઈએ કે શું કીધું છે? 6p બરાબર 7q + 3 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. દ્વિચલ સહગુણક સમીકરણ છે, p અને q છે. એટલે શું લખશું? 6p માઇનસ બરાબરની બધું એક જ બાજુ લઈ લઈએ તો -7q - 3 બરાબર 0. બરોબર. આ સમીકરણ કયું છે? તો કે પહેલું છે એ જ પ્રમાણિત સ્વરૂપ છે, ઓપ્શન એ. ત્યારબાદ 11મો દાખલો જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણમાં 3x - 5 બરાબર 0 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી ax + by + c બરાબર 0 સાથે સરખાવતા a + b + c ની કિંમત શોધો. તો પહેલા તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો શું થશે? તો અહીંયા લખું છું સાઈડમાં કે 3x + y નું પદ નથી એટલે 0y - 5 બરાબર 0. ચલો આને સરખાઈએ તો a ના સ્થાન પર કોણ છે? તો કે 3 આવશે. એટલે કે 3 + b બરાબર 0 અને c બરાબર -5. તો 3 + 0 - 5 એટલે 3 - 5 એટલે કેટલો જવાબ આવે? -2 જવાબ આવે મિત્રો આપણો. ક્લિયર આટલે સુધી? ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનમાં સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. 12મા નંબરનો છે. અહીંયા કીધું છે કે એક ઓસ્ટ્રેલિયા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 2 બેટ્સમેનો સાથે મળીને 143 રન બનાવ્યા. તો તેનો દ્વિચલ સુરેખ સમીકરણમાં લખો. હવે 2 બેટ્સમેન છે એટલે કે 2 ચલ થશે આપણી જોડે. તો અહીંયા શું થશે? x + y મતલબ બેટ્સમેન 1 અને બેટ્સમેન 2 નો રનનો સરવાળો કેટલો છે? 143. એટલે x + y બરાબર 143 આવે. અહીંયા શું કીધું? 3x - 5 બરાબર 0 નું બીજ શોધો. બીજ ખાલી જગ્યા છે. તો હવે એક જ ચલ છે એટલે ચલ સિવાયની બધી જ વસ્તુ ક્યાં લઈ જવાની? બરાબરની સામે. તો તમારી જોડે અહીંયા દેખો 3x - 5 બરાબર 0 છે. માટે 3x બરાબર -5 ને બરાબરની સામે લાવો એટલે +5. માટે 3x બરાબર 5 થશે અને 3 ને બરાબરની સામે લઈ જાય 5/3 જવાબ થાય. એટલે જવાબ શું? x બરાબર 5/3 જવાબ આવે. હવે શું છે? x બરાબર 7 અને y બરાબર -11 નો ઉકેલ હોય તેવા ખાલી જગ્યા દ્વિચલ સુરેખ સમીકરણ મળે. તો કેટલા સમીકરણ મળે મિત્રો? 2 સમીકરણ મળે. ક્લિયર? ચલો ત્યારબાદ અહીંયા શું કીધું છે કે સમીકરણ ખરા ખોટા 3x + 5 + 0y - 1 બરાબર 0. 3x + 0y - 1 બરાબર 0 નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. કેવું વિધાન છે? ખોટું. કારણ કે x અક્ષની કિંમત તો તમને આપેલી છે, y અક્ષની નથી. એટલે y અક્ષને સમાંતર હોઈ શકે. એવી રીતે અહીંયા શું કીધું કે 0x - 2y + 1 બરાબર 0 નો આલેખ y અક્ષને સમાંતર રેખા નથી. તો હા, y અક્ષને નથી કારણ કે y અક્ષની કિંમત આપેલી છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ત્યારબાદ 17મો દાખલો કે સમીકરણ x + 5y બરાબર 2 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. x + 5y બરાબર 2 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. 1 1 બિંદુ 1 1 એ સમીકરણ x - 5y નો એક ઉકેલ છે. તો આપણે એ શોધીએ કે 1 - 5 × -1 બરાબર 2. એટલે 1 - વત્તા 5 5 × 5 એટલે બરાબર 2 એટલે 6 બરાબર 2. તો આ ઉકેલ નથી. ક્લિયર મિત્રો?
સમજ પડી? ચલો 19મો દાખલો, 2x બિંદુ 2 3 એ સમીકરણ 2x + ky બરાબર 10 નો એક ઉકેલ હોય તો k બરાબર 3 થાય. કિંમત મૂકીએ. x બરાબર કેટલા છે 2 અને y બરાબર કેટલા છે 3 બરાબર 10. એટલે 4 + 3k બરાબર 10. 4 ને બરાબરની સામે લઈએ એટલે શું થાય? 3k બરાબર 10 ઓછા 4. ક્લિયર? હવે 3k બરાબર 10 માંથી 4 જાય તો 6, માટે k બરાબર 6/3. જવાબ કેટલો આવે છે મિત્રો? 3 દુ 6. તો 19મા દાખલામાં જવાબ આપણો શું આવશે? ખોટું જવાબ આવશે કે k બરાબર 3 ના થાય. જો તમે અહીંયા k ની કિંમત મૂકો ડાયરેક્ટ તો કે 2 × 2 + 3 × 3, 2 દુ 4 + 3 તરી 9 બરાબર 10. 13 બરાબર 10 થાય? ના થાય, એટલે ઉકેલ નથી. આ જવાબ કેવો છે આપણા માટે? ખોટો છે. દ્વિચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. અનન્યનો મતલબ શું થાય? એક અને માત્ર એક. ખોટું છે. એક ચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે તો ખોટું છે. x + 3 એ એક ચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. બરોબર? x + 3 એ એક ચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. તો અહીંયા મિત્રો શું આવે? આ કે સાચું આવે. હવે x - 4 બરાબર વર્ગમૂળમાં 3y દ્વિચલ સમીકરણ પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખાય? તો કે x - વર્ગમૂળમાં 3y -4 બરાબર 0. તો શું આવે મિત્રો? સાચો જવાબ આવશે. ક્લિયર? હવે સમીકરણની બંને બાજુ સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરવાથી સુરેખ સમીકરણનો ઉકેલ બદલાય છે. તો વિધાન કેવું છે? ખોટું. બિંદુ 2 3 એ 3x - 3y બરાબર m નો એક ઉકેલ હોય તો m બરાબર 0 થાય. તો આપણે કિંમત આ સમીકરણમાં મૂકીએ તો 3 × 2 ઓછા y ની કિંમત કેટલી છે? 3 બરાબર m. 3 દુ 6 ઓછા 3 તરી 9 બરાબર m. -3 બરાબર m થાય, એટલે કે m બરાબર કેટલા પડે? -3. તો આ વિધાન કેવું છે? ખોટું છે મિત્રો. ક્લિયર? આગળનો દાખલો જોઈએ આપણે. અહીંયા આપણને કીધું છે કે પહેલો દાખલો જે છે એમાં જોઈએ આપણે કે સમીકરણ 2x - y 2x - y બરાબર -1 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. હવે પ્રમાણિત સ્વરૂપ શું છે દ્વિચલ સુરેખ સમીકરણનું? તો ax આપણે અહીંયા લખી દઈએ ઉપર, તો કે ax + by + c બરાબર 0. કારણ કે આ પ્રમાણિત સ્વરૂપ આપણને શરૂઆતમાં જ આપેલું છે. દ્વિચલ સુરેખ સમીકરણનું આ શું છે? પ્રમાણિત સ્વરૂપ છે. હવે આ સ્વરૂપમાં લખીએ તો 2x જેમ છે તેમના તેમ, -y છે તેમના તેમ, -1 ને બરાબરની આ બાજુ લાવી દે તો +1 થાય બરાબર 0. તો આ શું થયું મિત્રો? આપણું પ્રમાણિત સ્વરૂપ થયું. ચલો હવે શું કીધું કે સમીકરણ 3x - 5 બરાબર 1 નો આલેખ કયા અક્ષને સમાંતર હશે? હવે દેખો મિત્રો, અહીંયા 3x ની કિંમત આપી છે પણ y ની નથી. એટલે અહીંયા શું થશે કે y અક્ષને સમાંતર હોય. ક્લિયર મિત્રો? ચલો ત્યારબાદ 3x - 7 બરાબર 4y સમીકરણને ax + by + c સાથે સરખાવી a, b અને c ની કિંમત શોધો. તો આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું. તો લખશું 3x - 4y - 7 બરાબર 0. હવે આ સમીકરણને આની સાથે સરખાવો ax + by + c સાથે. બરોબર? તો ચલો a ના સ્થાન પર કોણ છે? તો કે 3. b ના સ્થાન પર કોણ છે? તો કે -4. અને c ના સ્થાન પર કોણ છે? તો કે -7. એટલે કે a બરાબર 3, b બરાબર -4 અને c બરાબર -7 થાય. સેમ વસ્તુ તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે 29મા દાખલામાં પણ. તો 4.1x 4.1x વત્તા 1.4y -7.3 છે એને બરાબરની આ બાજુ લાવો તો શું થાય? +7.3 બરાબર 0. આ આનું પ્રમાણિત સ્વરૂપ થયું. ક્લિયર મિત્રો? હવે 30મા નંબરનો દાખલો. જો બિંદુ 3 7 એ સમીકરણ
એક્સ માઇનસ વાય વત્તા કેનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો. કંઈ નથી કરવાનું, 3 એક્સના સ્થાન પર 3 લખીએ, વાયના સ્થાન પર 7 લખીએ, વત્તા કે બરાબર 0. ચલો 3માંથી 7 જાય તો કેટલા રહે? -4 વધે મિત્રો. -4 વત્તા કે બરાબર 0. -4 ને બરાબરની સામે લાવો તો કેની કિંમત કેટલી મળે મિત્રો? અહીંયા કે બરાબર 4 મળી જાય આપણને. ક્લિયર? 31મો દાખલો છે. એક બોલની કિંમત, બોલપેનની કિંમત અને એક પેન્સિલની કિંમત કરતાં 3 ગણાય. તો લખી દે કે ધારો કે બોલપેનની કિંમત x છે અને પેનની કિંમત y છે. બરોબર? બંનેને સરખાય x બરાબર y. હવે શું કીધું છે કે એક પેનની કિંમતના 3 ગણા કરતાં 10 વધુ છે. બરોબર? એટલે 3 ગણા કરતાં 10 વધુ છે. એટલે કે બંને સરખાવા હોય તો x જેમ છે તેમના તેમ y વત્તા 10 કરવા પડે મારે. ક્લિયર? શું કરવું પડે? y વત્તા 10. પણ કેટલા ગણા હતા? 3y વત્તા 10 હતા. અહીંયા સ્વરૂપ શું થશે આપણું લખવું હશે તો કે x એનું દ્વિચલ સુરેખ સમીકરણમાં દર્શાવવાનું તો x બરાબર 3y વત્તા 10. તો જ સરખાશે ને કે ભાઈ બોલપેનની કિંમત હતી એ પેનની કિંમત કરતાં 3 ગણા કરતાં 10 વધારે હતી. અહીં સરખાવું એટલે વાયને મેં 3, બંને ક્યારે સરખા થાય કે જ્યારે વાયને 3 ગણા કરું ને એમાં 10 ઉમેરો તો x બરાબર થાય. ક્લિયર? હવે આનું દ્વિચલ સુરેખ સમીકરણમાં દર્શાવવું હોય તો શું લખાય? x માઇનસ 3y માઇનસ 10 બરાબર 0. ક્લિયર મિત્રો? એટલે સુધી સમજ પડી તમને? ચલો તો હવે આપણે જોઈએ આગળ. તો આપણો ડાયરેક્ટ આ જવાબ થશે. આ સમજૂતી માટે 2 અંકની સંખ્યામાં એકમનો અંક y છે તો એકમનો અંક y છે અને દશકનો અંક કોણ છે તો કે 10x છે. બરોબર? દશકમાં 10 વડે ગુણ નાખવાના x ને. તો આ એનો જવાબ થાય 10x વત્તા y. ત્યારબાદ 3x માઇનસ 5y બરાબર 30 નો આલેખ yx અને xx ના કયા બિંદુમાં છેદશે? તો જો x અક્ષ હોય તો શું થશે? 10 0 થશે અને y અક્ષ હોય તો કે 0 - 6 પર જશે. ક્લિયર? હવે જો બિંદુ 3 એ mx વત્તા y બરાબર 5 નો એક ઉકેલ હોય, કહી દીધું આ ઉકેલ જ છે તો કિંમત મૂકી દે m ગુણ્યા 3 વત્તા y ના સ્થાન પર 2 બરાબર 5. 2 ના બરાબરની સામે લઈ લે 3m બરાબર 5 ઓછા 2 માટે 3m બરાબર 3 માટે m બરાબર 3 ભાગ્યા 3 3 3 જાય એટલે m ની કિંમત કેટલી મળે મિત્રો? 1 મળે. ક્લિયર? હવે ફરીથી એવું જ છે 35મો દાખલો. જો બિંદુ 4 - 3 એ ax - 2x વત્તા a + 1y બરાબર 30 નો ઉકેલ હોય, કહી દીધું ઉકેલ છે જ, તો એની કિંમત શોધો. સિમ્પલ છે. આ જે છે પદ એને લખીએ તો a - 2 x ના સ્થાન પર કોણ લઈશું? 4, કારણ કે આપણને કહી દીધું ઉકેલ છે જ, વત્તા a વત્તા 1 y ના સ્થાન પર કેટલા લઈશું? -3 બરાબર 30. સાદું રૂપ આપે. ચલો હવે આ 4 પાછળ લખ્યા ને સમજી લો કે આગળ લખ્યા છે. બરોબર? 4 એ ગુણ્યા a પછી 4 દુ 8 વત્તા કિંમત મૂકીએ. સમજ ના પડે તો ઉભા રહો, એક પદ આગળ વધારી દઈએ આપણે. તો અહીંયા 4 ગુણ્યા a - 2 વત્તા -3 ગુણ્યા a + 1 બરાબર 30. ક્લિયર મિત્રો? હવે આગળનું પદ લખીએ. આ બેનો ગુણાકાર કરો. 4a 4 દુ -8. ચલો પ્લસ માઇનસ -3 ગુણ્યા એટલે કે 3a -3 ગુણ્યા +1 એટલે કે -3 બરાબર 30. ચલો એ કેટલા વાર છે? 4n -3 વાર એટલે એ એક વાર એ થશે. 4 માંથી 3 વાર એ જાય એટલે -8 -3 કેટલા થાય? -11 બરાબર 30. માટે એ બરાબર 11 ને બરાબરની સામે લઈ જાય એટલે 30 વત્તા 11 એટલે એ બરાબર કેટલા આવે મિત્રો? 41 જવાબ આવશે. ક્લિયર? આટલા સુધી સમજ પડી? હવે આગળનો જોઈએ વિભાગ 2. નીચેના સમીકરણના 2 ઉકેલ શોધવાના છે. હવે આ જે બધા દાખલા છે એ સેમ જ છે. તો પહેલા તો આપણે સૂત્ર કરતા બનાવી દઈએ. તો અહીંયા જોઈએ આપણે કે જેમ કે હું y ને બરાબરની સામે લઈ લઉં તો કે x બરાબર 2 ઓછા y. આ મારું આ સૂત્ર લઈ લીધું મેં. બરોબર? x ને કરતા દર વખતે y ની કિંમત હું ધારી લઉં.
તો અહીંયા પહેલા લખીશ કે y બરાબર -1 લેતા લખું તો કિંમત મૂકવું આ સમીકરણમાં, આ y ની કિંમત મૂકીએ તો x બરાબર 2 ઓછા 1 માટે શું થશે? ઓછા ઓછા વત્તા 1 થશે કે નહીં થાય? બરોબર, ઓછા ઓછા વત્તા 1 એટલે 2 બરાબર કેટલા મળે મને મિત્રો? તો અહીંયા 2 બરાબર મળશે મને 2 વત્તા 1 એટલે કે 3 મળે. પહેલું થયું આ એટલે x ની કિંમત કેટલી મળી મને? અહીંયા 3 મળી. ત્યારબાદ આગળ લઈએ y બરાબર 0 લેતા માટે કિંમત મૂકું x બરાબર 2 ઓછા 0 બરાબર 2 ઓછા 0 એટલે કેટલા મળે? 2 મળે. ફરીથી y બરાબર 1 લેતા કિંમત મૂકીએ x બરાબર 2 ઓછા 1 માટે 2 ઓછા 1 એટલે કેટલા થશે? 1 મળે. આ મને આ 3 કિંમતો મળી ગઈ. એક કિંમત ધારી જ લેવાની છે, તમે કોઈ બી ધારી શકો છો. બરોબર, y ની કિંમત y બરાબર -1 લો, 0 લો, 1 લો, -10 લો, -5 લો, કોઈ પણ ઋણ કે ધન સંખ્યા કે 0 લઈને તમે ધારી. પણ યાદ રાખવાનું નાનામાં નાની સંખ્યા ધરવાની, જેથી ઝડપથી જવાબ આવે. તો લખશું કે અહીં x પ્લસ y બરાબર 2 ના બે સમીકરણ x પ્લસ y બરાબર 2 ના ઉકેલ શું થશે? x બરાબર 3 તો y બરાબર કેટલા હતા? -1. ચલો x બરાબર 2 તો y બરાબર કેટલા હતા? 0. અને x બરાબર 1 તો y બરાબર કેટલા હતા? 1. ઉકેલ મળે છે. ક્લિયર મિત્રો આટલે સુધી? ત્યારબાદ આગળ જોઈએ 37મો દાખલો. સેમ વસ્તુ છે, x માઇનસ વાય બરાબર 1. તો આપણે આને બનાવી લઈએ સૂત્રને. તો કેવી રીતે બનાવશું? તો x જેમ છે તેમના તેમ રાખીએ, 1 વત્તા y, y ને બરાબરની સામેની તરફ લઈ લીધા. ક્લિયર? ચલો તો આપણું સૂત્ર શું થયું? x બરાબર 1 વત્તા y. કિંમત મૂકીએ બધામાં. તો પહેલા લખશું y બરાબર 0 લેતા. આપણને બે જ ઉકેલ પૂછ્યા છે એટલે આપણે બે જ લઈએ. અને બીજું લઈશું y બરાબર 1 લેતા. લખીએ, કિંમત મૂકીએ x બરાબર 1 વત્તા 0, y ના સ્થાન પર 0 લઈ લીધા. જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. અને અહીંયા x બરાબર 1 વત્તા 1 માટે જવાબ શું આવ્યો? 1 વત્તા 1 એટલે કેટલો આવ્યો? 2 જવાબ આવ્યો. તો લખશું આમ સમીકરણ x ઓછા y બરાબર 1 ના ઉકેલ, બરાબર, અનંત ઉકેલમાંથી, દ્વિચલ સુરેખ સમીકરણ અનંત ઉકેલમાંથી આ જે બે ઉકેલ કયા છે? તો કે 1 0 અને બીજો છે 2 1 મળે. ક્લિયર મિત્રો? તો આપણો જવાબ થયો. ત્યારબાદ જોઈએ 38મા નંબરનો દાખલો આપણો. અહીંયા આપણને શું પૂછ્યું છે કે 2x - y બરાબર 0. એના બે ઉકેલ શોધવાના છે. તો આપણે સૂત્ર કરતા બનાવીએ તો y ને બરાબરની સામે લઈ લઈએ, અથવા 2x બરાબર y. બરાબર, y માઇનસ y નામ લઈ લઈએ એટલે y બરાબર શું થઈ ગયું? 2x થઈ ગયું. હવે આપણે x ની કિંમત ધારી લઈએ એટલે y ની કિંમત મળશે. દર વખત એવું નહીં કે y ની જ કિંમત ધારે, x ની પણ ધરાય. તો હવે લખીએ અહીંયા કે x બરાબર 0 લેતા કિંમત મૂકીએ તો y બરાબર 2 ગુણ્યા 0 એટલે y ની કિંમત કેટલી મળી? 0 મળે. આપણો પહેલું મળ્યું. ત્યારબાદ બીજું લખીએ x બરાબર 2 લેતા તો y બરાબર 2 ગુણ્યા 2 એટલે y બરાબર કેટલા મળે મિત્રો? 4 મળે. એટલે બીજામાં કેટલો જવાબ આવશે? 4 આવશે. હજુ પણ વધારે લેવી હોય તો આપણે લઈ શકીએ છીએ કે x બરાબર -1 લેતા. બરોબર, તો y બરાબર કિંમત મૂકીએ 2 ગુણ્યા -1 પ્લસ ઓર માઇનસ -2. તો y ની કિંમત કેટલી મળી? -2 મળે છે.
ક્લિયર? તો અહીંયા લખશું આપણે, આમ સમીકરણ 2x - y = 0 ના ઉકેલ શું મળે? x બરાબર 0 તો y બરાબર કેટલા મળ્યા? 0 મળ્યા. x બરાબર 2 તો y બરાબર કેટલા મળ્યા? 4 મળ્યા. ત્રીજા ઉકેલમાં x બરાબર -1 લીધો તો y બરાબર પણ શું મળ્યું? -2 મળ્યું. તો ઉકેલ મળે છે. ક્લિયર મિત્રો? ત્યારબાદ x + 2y બરાબર 1. તો એમાં જોઈએ આપણે તો કે સૂત્ર કરતા બનાવી દઈએ તો કે x બરાબર 1 ઓછા 2y. x ને તમે લઈ જાઓ તો પણ ચાલે, બરોબર, પણ આપણે આ સહેલું છે એટલે આ લઈ લીધું. તો x બરાબર 1 ઓછા 2y. કિંમત ધારીએ આપણે તો કે y ની કિંમત તો આપણે અહીંયા y બરાબર કિંમત લઈએ તો લખીશું પહેલા કે y બરાબર કેટલા લઈએ આપણે તો કે y બરાબર 0 લેતા. કિંમત મૂકીએ આપણે અહીંયા તો કે x બરાબર 1 ઓછા 2 ગુણ્યા 0. તો 2 ગુણ્યા 0 એટલે 1 ઓછા 0 થાય, બરોબર. આની કિંમત શું થઈ જાય? 0 થઈ જાય. 1 માંથી 0 જાય તો 1 વધે. ત્યારબાદ બીજી કિંમત લઈએ y બરાબર 2 લેતા, બરાબર, 1 પણ લેવાય. માટે x બરાબર 1 ઓછા 2 કૌંસની અંદર 2 માટે 1 ઓછા 4 અને 1 માંથી -4 જાય તો જવાબ કેટલો આવે? -3 આવે. માટે લખશું, આમ સમીકરણ x + 2y બરાબર 1 ના ઉકેલ શું મળે છે તો કે 1 0 અને -3 2 મળે. ક્લિયર મિત્રો? અહીંયા આપણે દાખલા નંબર 39 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રશ્ન બ, જેમાં 40 થી 43મો પ્રશ્ન છે. સેમ પ્રશ્ન છે. અહીંયા તમને ખાલી બોક્સ બનાવીને આપ્યા છે. બાકી જે આગલા દાખલામાં કરતા હતા એ રીતે જ કરવાનું છે. આપણે પહેલાં તો આનું સ્વરૂપ બનાવી દઈએ. તો આપણે સૂત્ર કરતાં જે બનાવવું છે, જેમ કે પહેલું મારે બનાવવાનું છે, હું એક્સને બનાવી લઉં છું, બરાબર. એક્સની કિંમત લેવી છે એમાં, એ વાયને સૂત્ર કરતાં બનાવું. તો પહેલાં તો 2x છે બરાબરની સામે લઈ લો એટલે શું થશે? 3y બરાબર 7 ઓછા 2x. ક્લિયર મિત્રો? એટલે સુધી. હવે 3 ને બરાબરની સામે લાવવું એટલે y બરાબર 7 ઓછા 2x ભાગ્યા 3 આવશે. હવે મારે દરેક એક્સની કિંમત કયા સમીકરણમાં મૂકવાની? આ જે સમીકરણ બનાવ્યું એની અંદર જ મૂકવી પડે, બરોબર. તો મને જવાબ આસાનીથી મળી જશે. હવે પહેલાં તો આપણે અહીંયા ધારી લઈએ કે કઈ કઈ સંખ્યા ધરશું. જેમ કે x બરાબર -1 0 1 2, આ કોઈ બી રીતે ધરાય. તમે જે ઈચ્છા થાય એ સંખ્યા તમે x બરાબર લઈ શકો છો. એવું જરૂરી નથી કે એક જ સંખ્યા લેવાની. ચલો હવે અહીંયા શરૂઆત કરીએ. તો પહેલું લખું કે x બરાબર -1 લેતા. ક્લિયર મિત્રો? ચલો x ની કિંમત લઈ લઈએ. હવે તો સમીકરણ કયામાં મૂકવાનું છે તો કે આપણે જે આ સમીકરણ શોધ્યું છે આ સમીકરણમાં બધી કિંમતો x ની મૂકશું. તો લખીએ કે y બરાબર 7 ઓછા 2 ગુણ્યા -1 ભાગ્યા 3. માટે y બરાબર 7 ઓછા ઓછા, બરોબર, આ રીતે 7 ઓછા 2 -1 ભાગ્યા 3. ચલો, માટે 7 ના 7 ઓછા ઓછા વત્તા 2 ભાગ્યા 3 કેટલા થશે? 9/3. 3 તારી 9 એટલે અહીંયા y બરાબર કેટલા આવે? તો અહીંયા લખું કે y વત્તા 3 ભાગ્યા y વત્તા 2 ભાગ્યા 3 એટલે કે 9/3 એટલે જવાબ કેટલો આવે? 3 તારી 9 એટલે y બરાબર કેટલા મળ્યા મને? 3 મળ્યા મિત્રો. અહીંયા પહેલો જવાબ કેટલો આવ્યો? 3 આવ્યો. ફરીથી હવે x બરાબર કેટલા લઈશું તો કે x બરાબર લઈએ આપણે x બરાબર 0 લેતા. કિંમત મૂકીએ y બરાબર 7 ઓછા 2 ગુણ્યા 0 ભાગ્યા 3. ચલો 7 ઓછા 2 ગુણ્યા 0 એટલે 7 ઓછા 0 ભાગ્યા 3 થાય.
એટલે 7/3 મળ્યા વાયની કિંમત. બીજામાં કિંમત કેટલી મળી? 7/3 કે જ્યારે તમે x બરાબર 0 લો તો y બરાબર કેટલા મળે? 7/3 મળે. ક્લિયર? ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ આપણે. એમાં કેટલી કિંમત ધારવાની છે? x બરાબર 1 લેવાના છે. તો લખશું x બરાબર 1 લેતા માટે અહીંયા કિંમત લખીએ y બરાબર 7 ઓછા 2 ગુણ્યા 1 ભાગ્યા 3 માટે 7 ઓછા 2 ભાગ્યા 3. 7માંથી 2 જાય તો 5, 5/3. y ની કિંમત જો તમે x બરાબર 1 લો તો y બરાબર કેટલા મળે? 5/3 મળે. અને ત્રીજો દાખલો છે એમાં જ જે ચોથું લેવાનું છે તો કે x બરાબર 2 લેતા. ક્લિયર? તો લખીએ y બરાબર 7 ઓછા 2 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે કે 2 દુ 7 ઓછા 4 ભાગ્યા 3. અને 7માંથી 4 જાય તો કેટલા વધે મિત્રો? 3. 3/3 એટલે કેટલા વધે? 1 જવાબ આવે. એટલે y બરાબર કેટલા મળે? 1 મળે. ક્લિયર? તો અહીંયા 4 ઉકેલ કયા કયા મળ્યા તમને? તો કે અહીંયા લખશું પહેલો ઉકેલ છે -1 3. ચલો એ કયો થયો? આ જે લખ્યો છે. બીજો છે 0 અને 7/3. તો લખીએ બીજો કયો છે? 0 7/3. ત્રીજો ઉકેલ કયો મળ્યો? 1 અને 5/3. અને ચોથો ઉકેલ કયો મળ્યો છે? 2 1. ક્લિયર મિત્રો? -1 3, 0 7/3, 1 5/3 અને 2 1 મળે છે. ક્લિયર? તો આ રીતે બધા દાખલા આપણે ગણવાના છે. તો ફટાફટ ગણી લઈએ. ફરીથી આને સમીકરણને આપણે એ કરી લઈએ તો કે y ને સૂત્ર કરતા બનાવી લઈએ. તો કંઈ કરવું નથી. આમાં 5/2x ઓછા 1 બરાબર y માટે y બરાબર કેટલા મળે? 5/2x ઓછા 1 મળી ગયું. અહીંયા શું કર્યું મિત્રો? આ y ને ઉઠાવીને જમણી બાજુ લઈ ગયા અને આ 1 ને ઉઠાવીને ડાબી બાજુ લાવી દીધા. બરોબર? 5/2x ને આપણે કંઈ ચેન્જ કર્યું નથી. એટલે કે આ ખાલી y ને આ તરફ ને 1 ને આ તરફ લઈ લીધા. એટલે નિશાની બદલાઈ ગઈ. -y + y થઈ ગયું. +1 શું થઈ ગયું? -1 થઈ ગયું. ક્લિયર? તો હવે આપણે કિંમત કઈ ધરવાની? તો કે આપણે લઈશું x ની લઈશું. તો એ જ રીતે -1 0 1 અને 2 ધારી લઈએ. ક્લિયર? સમીકરણ હવે જે આ મળ્યું છે આપણને એમાં બધી કિંમતો મૂકી દઈએ આપણે. શરૂઆત કરીએ કે x બરાબર -1 લેતા મુખ્ય કિંમત તો કે y બરાબર 5/2 x બરાબર -1 ઓછા 1 એટલે કે -5/2 ઓછા 1. ક્લિયર? ચલો લસા લઈ લઈએ તો કે -5 ગુણ્યા 2 લસા આવશે એટલે -2/2 -5 -2 એટલે કે -7/2. એટલે y ની કિંમત કેટલી મળે મિત્રો? અહીંયા તો કે -7/2 મળે છે. ક્લિયર? હવે લસા બધાને આવડવા જ જોઈએ આવતો. બરોબર? એટલે એમાં બહુ ડીપમાં સમજાવવાની જરૂર નથી. x બરાબર 0 લેતા કિંમત મૂકીએ y બરાબર 5/2 -1 સોરી -0 -1. ચલો આખું પદ 0 ને 0 કોઈ બી સંખ્યાને 0 વડે ગુણેલ શું થાય? 0 -1 એટલે જવાબ કેટલો આવશે? y બરાબર -1 જવાબ આવે. જો 0 હોય x બરાબર તો y કેટલા મળે? -1 મળે. ક્લિયર? ચલો આગળ જોઈએ. ફરીથી x બરાબર 1 લેતા કિંમત લખીએ y બરાબર 5/2 ગુણ્યા x બરાબર કેટલા લીધા આપણે? 1 ઓછા 1 એટલે 5/2 ઓછા 1. લસા લઈ લઈશું 5 ઓછા 2/2. 5માંથી 2 જાય તો કેટલા વધે? 3/2. એટલે તમારા અહીંયા જવાબ કેટલો આવશે? 3/2 આવે. ક્લિયર? આગળનો છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે આમાં કે જો x બરાબર 2 લેતા કિંમત મૂકીએ આપણે આમાં તો કે y બરાબર 5/2 ગુણ્યા 2 ઓછા 1. 2 2 જશે એટલે શું થશે? 5 ઓછા 1. y ની કિંમત કેટલી મળે મિત્રો? 4 મળે. અહીંયા કેટલો જવાબ આવશે? 4 આવે જવાબ.
તો આપણે 4 ઉકેલ કયા કયા થયા? તો પહેલો થયો -1 -7/2, 0 -1 1 3/2 અને 2 અને 4. તો લખી નાખીએ આપણે અહીંયા. તો પહેલો ઉકેલ -1 -7/2, બીજો ઉકેલ છે 0 -1, ત્રીજો ઉકેલ છે 1 3/2 અને ચોથો ઉકેલ છે 2 4 મળે છે. ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ 42મો પ્રશ્ન કે 3.1x વત્તા 6.2y બરાબર 2. તો પહેલા તો આનું સાદુરૂપ આપણે આપી દઈએ. તો કેવી રીતે આપશું? તો પહેલા તો આને લખી દઈએ 31/10x વત્તા 62/10y બરાબર 20, સોરી બરાબર 2. બરોબર. હવે 31x વત્તા 62y છેદમાં 20 છેદમાં 10 કોમન છે એટલે છેદમાં સરખા કરી દઈએ બરાબર 2. આ 10 ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે? 31x વત્તા 62y બરાબર 10 દુ 20 થાય. ક્લિયર મિત્રો? એટલે સુધી પણ બંનેના છેદ સરખા છે એટલે આપણે સરખો લસા લઈ લીધો. લસા 10 જ થશે બંનેનો. અને એ બંને ક્યાં લઈ લીધા? 10 ને કોમન લખીને સામે તરફ લઈ ગયા. અથવા આમ ના કરવું હોય, બરોબર, આ થોડુંક ટફ લાગતું હોય તો આપણે બીજી રીત જોઈએ કે 3.1x વત્તા 62y બરાબર 2. આ જેમ છે તેમનું તેમ લખ્યું. હવે આપણે સૂત્ર કરતા કોને બનાવવો છે? y ને બનાવવો છે. તો કે 6.2y બરાબર 2 ઓછા 3.1x. ક્લિયર? માટે હવે દેખો મિત્રો 2 ઓછા 31/10x. ક્લિયર? એટલે અહીંયા શું થશે? 10 10 એકા 10 એટલે કે 20 ઓછા 31/10x થાય. હવે આ 62 જે છે બરાબરની સામે લાવવું એટલે y બરાબર 6.2y બરાબર. આ y બરાબર શું થશે? 20 ઓછા 31. હવે આ 62 ની જગ્યાએ હું અહીંયા લખી દઉં છું 62/6.2 ની જગ્યાએ લખું છું 62/10 એટલે 31x છેદમાં 10 ગુણ્યા 62 છેદમાં જશે અને આ 10 ક્યાં આવશે? ઉપર અંશમાં આવી જશે. હવે આ 10 અને આ 10 ગયા. ક્લિયર? કારણ કે 62 છેદમાં બરાબર ગુણાકારની સામે તરફ બરાબરની સામે તરફ જાય તો અંશ ક્યાં જાય? છેદમાં. અને છેદ ક્યાં જાય? અંશમાં. એ 62 છેદમાં લખે અને 10 ક્યાં લખ્યા? અંશમાં લખ્યા. એટલે આ 10 અને આ 10 ગયા એટલે વધ્યું કેટલું? 20 - 31x છેદમાં 62 વધ્યા. તે આપણે અહીંયા લખી દઈએ. તો અહીંયા લખું છું કે y બરાબર 20 - 31x છેદમાં 62. ક્લિયર? આ રીતની ગણતરી છે આની. તો હવે ડાયરેક્ટ કિંમતો લખી દઈએ. આપણે કિંમત કોની ધરવાની છે? y ની, સોરી x ની. તો નાનામાં નાની કિંમતો લઈએ 1 અને 2. -1 0 1 અને 2 લખીએ. x બરાબર -1 લેતા શું લઈશું? -1. બરોબર. x બરાબર -1 લેતા લખીએ અંદર જવાબમાં. તો કે y બરાબર 20 - 31 - 1 ભાગ્યા 62 માટે 20 -+31 ભાગ્યા 62. જવાબ શું આવશે? 20 + 31 એટલે 51/62 આવે. જવાબ શું આવે? 51/62. ક્લિયર? હવે 0 લઈએ તો લખશું x બરાબર 0 લેતા કિંમત મૂકીએ. y બરાબર 20 - 31x ના સ્થાન પર 0 ભાગ્યા 62. હવે 31 ને 0 વડે ગુણ્યો એટલે શું થશે? 20 - 0 ભાગ્યા 62 એટલે કે 20 ભાગ્યા 62. ભાગ ઉડશે તો ક્યાં કે કેટલું ઉડશે? 10 દુ 20 અને 31 દુ 62 એટલે જવાબ શું આવશે? 10/31. ક્લિયર મિત્રો? ત્યારબાદ ફરીથી લઈએ x બરાબર 1 લેતા લખશું અંદર. તો અહીંયા લખીએ આપણે તો શું આવશે?
તો કે y બરાબર 20 માઇનસ 31 x ના સ્થાન પર 1 ભાગ્યા 62. ચલો 20 માઇનસ 31 ભાગ્યા 62 માટે 20 માંથી માઇનસ 31 જાય એટલે કેટલા આવે -11/62. અહીંયા જવાબ કેટલો આવશે -11/62 જવાબ થાય છે. ત્યારબાદ x બરાબર 2 લેતા હવે અહીંયા કિંમત મૂકીએ y બરાબર 20 માઇનસ 31 x ના સ્થાન પર 2 ભાગ્યા 62. ચલો માટે y બરાબર 20 ઓછા 31 દો તો કેટલા થશે 62 થશે 62 ભાગ્યા 62. હવે ડાયરેક્ટ આ 62 ઉડાડી નહીં દેવાના, પહેલા ઉપરનો બાદબાકી કરવાની. 20 માંથી -62 થાય તો કેટલા વધે મિત્રો? તો કે અહીંયા જવાબ આવશે -42 જવાબ આવશે આપણો, એને ભાગ્યા 62. કેટલો આવે છે 42 ભાગ્યા 62. ભાગ ઉડાડશે તો ક્યાં કે 21 દો 42 અને 31 દો 62 એટલે જવાબ કેટલો આવે -21/31. તો અહીંયા લખશું -21/31. ક્લિયર? તો અહીંયા આપણા બિંદુઓ કયા કયા મળશે? તો કે -1 51/62, બીજો મળે છે 0 10/31, ત્રીજું મળે છે 1 -11/62 અને ચોથું મળે છે 2 -21/31. ક્લિયર મિત્રો? ત્યારબાદ આગળનો દાખલો જોઈએ તો πx + y બરાબર 9. જે પાઈના સ્વરૂપમાં જ રાખવાનું, પાઈની કિંમત આપણે લખવાની નથી. સૂત્ર કરતા બને y જેમ છે તેમના તેમ πx ને બરાબરની સામે લઈ જાય એટલે 9 - πx થઈ જાય. કિંમત લઈ લઈએ, x ની કિંમત ધરવાની છે તો -1 0 1 2 કિંમત ધારી લીધી. લખી નાખીએ આપણે હવે તો કે x બરાબર 0 લેતા અને આ કિંમત ક્યાં મૂકશું આપણે? તો કે આ જે સમીકરણ મળ્યું છે એની અંદર લખીએ. તો લખીએ y બરાબર 9 - π ગુણ્યા 0 એટલે શું થશે 9 ઓછા 0 એટલે y બરાબર કેટલા મળે? x બરાબર માઇનસ હોય તો y બરાબર કેટલા થઈ જાય 9 થાય, કારણ કે પાઈને કોઈ બી 0 વડે ગુણીએ એટલે 0 જ થઈ જાય. ક્લિયર? આગળ બીજો દાખલો જોઈએ આપણે કે એમાં છે x બરાબર એક મિનિટ અહીંયા ભૂલ થઈ છે, આપણે આ કિંમત 0 ની લઈ લીધી એટલે 0 બરાબર 9 થાય, -1 લઈ લઈએ તો લખશું y બરાબર 9 - π ગુણ્યા -1 એટલે 9 - +π થાય. અહીંયા જવાબ શું આવે 9 + π જવાબ આવે. આ જવાબ થવાનો બરોબર. ફરીથી આગળ x બરાબર 1 લેતા કિંમત મૂકીએ માટે y બરાબર 9 - π ગુણ્યા 1 જવાબ આવશે 9 ગુણ્યા π, π ગુણ્યા 1 એટલે π જ થાય એટલે 9 - π જવાબ આવશે. અને ફરીથી આગળ જોઈએ x બરાબર 2 લેતા આની કિંમત મૂકશું તો y બરાબર 9 - π ગુણ્યા 2 એટલે કે 9 - 2π. જવાબ શું આવે 9 - 2π. ક્લિયર? તો આના ઉકેલ શું થાય અહીંયા મિત્રો? તો કે -1 9 + π, બીજો છે 0 9, ત્રીજું છે 1 9 - π 9 - π અને ચોથો ઉકેલ શું મળશે 2 9 - 2π. ક્લિયર મિત્રો? તો આ આપણો જવાબ થયો. ત્યારબાદ 44મો દાખલો જોઈએ. સેમ દાખલો છે કે ભાઈ x + 7y બરાબર 10 સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો, અલગ અલગ બે ઉકેલ શોધવાના છે. તો આપણે અહીંયા સૂત્ર કરતા બનાવી દઈએ. પહેલા x જેમ છે તેમના તેમ 7y ને બરાબરની સામે લે તો 10 - 7y થઈ જાય. ક્લિયર મિત્રો? હવે કિંમત લઈએ તો કે y બરાબર 0 લેતા કિંમત મૂકશું આ y ની કિંમત આ સમીકરણમાં ઉપરવાળા તો x બરાબર 10 - 7 ગુણ્યા 0 એટલે કે 10 - 0 બરાબર કેટલો આવે 10 જવાબ આવે. એટલે x ની કિંમત કેટલી મળી મિત્રો? 10 મળી આપણને. બીજી એક ઉકેલ લઈ લઈએ કે y બરાબર 1 લેતા એ આ કિંમત આ સમીકરણમાં મૂકી આપણે તો લખશું x બરાબર 10 - 7 ગુણ્યા 1 એટલે કે 10 - 7 જવાબ કેટલો આવશે 3. એટલે x ની કિંમત કેટલી મળી મિત્રો?
x બરાબર 3 મળી ગઈ. તો લખશું કે x વત્તા 7y બરાબર 10 સમીકરણના બે ઉકેલ અથવા બે ભિન્ન ઉકેલ શું મળે છે? 10 0 અને 3 1 મળે છે. ક્લિયર? ત્યારબાદ ફરીથી 45મો દાખલો. અહીંયા કીધું છે કે ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપે દર્શાવવાના. એટલે પહેલા તો બધાને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. તો લખીએ કે પ્રમાણિત સ્વરૂપ શું થાય છે? તો આનું પ્રમાણિત સ્વરૂપ શું છે દ્વિચલ સુરેખ સમીકરણનું? તો કે ax વત્તા by વત્તા c બરાબર 0 લખશું. તો કે -2x વત્તા 3y જેમ છે તેમ c ને આમ લાવીએ તો -6 બરાબર 0. અને અહીંયા a b અને c જોઈએ તો a બરાબર કેટલા છે? -2, b બરાબર 3 અને c બરાબર -6 થાય. એ રીતે બીજા દાખલામાં પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો -2x 0y વત્તા 5 બરાબર 0 આ રીતે થશે. હવે તો a b અને c લખીએ. આ પ્રમાણિત સ્વરૂપ છે, બરોબર? શું છે? પ્રમાણિત સ્વરૂપ. તો અહીંયા શું થશે? a બરાબર -2, b બરાબર 0 અને y બરાબર 5. અથવા તો તમે આ રીતે પણ લખો 0 બરાબર 2x વત્તા 0y -5. એટલે કે a બરાબર 2, b બરાબર 0 અને c બરાબર -5 પણ લખાય. જે લખશો એ સાચું છે. ચલો ત્યારબાદ આગળનો દાખલો 46મો નંબરનો ઝડપથી જોઈ લઈએ. તો સચિનની ઉંમર તેની પુત્રીની રુચિની ઉંમર કરતાં 3 ગણી છે. તો આપણે પહેલા તો લખીએ કે ધારો કે સચિનની ઉંમર x વર્ષ છે અને પુત્રીની ઉંમર y વર્ષ છે, બરોબર? પણ એક વાક્ય આપ્યું છે આપણને. શું આપ્યું છે? કે તેની સચિનની ઉંમર પુત્રીની ઉંમર કરતાં કેટલા ગણી છે? 3 ગણી. તો અહીંયા લખશું કે સચિનની ઉંમર પુત્રીની ઉંમર કરતાં 3 ગણી છે. એટલે કે x બરાબર y. હવે x બરાબર y ક્યાં થાય? હવે આની ઉંમર તો કેટલી છે? 3 ગણી વધારે છે. મતલબ આ 15 છે ને તો આ કેટલી છે? 5 છે. આપણે ઉંમર નથી ગણતા, ખાલી આશરે આ તો સમજાવવા માટે રકમ લખી છે. હવે આ બંને મારે સરખા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. એટલે કે y ને કેટલા વડે ગુણીશ? 3y વડે ગુણીશ. એટલે કે અહીંયા જવાબ શું થશે આપણો? તો કે જવાબ થશે x બરાબર 3y. હવે એને કીધું દ્વિચલ સુરેખ સમીકરણમાં લખો. તો કે x વત્તા 3y બરાબર 0. આ આપણો શું થયો મિત્રો? જવાબ થયો. ક્લિયર? સિમ્પલ છે. સોરી અહીંયા જવાબ શું આવશે? x -3y બરાબર 0. કારણ કે +3y બરાબરની સામે જાય એટલે શું થાય? -3 થાય. અને ચેપ્ટર 4નો આપણે સેક્શન બી નો છેલ્લો દાખલો જોઈએ આપણે. તો અહીંયા આપણને કીધું છે 1 કિગ્રા ચાની કિંમત અને 1 કિગ્રા ખાંડની કિંમત કરતાં 10 ગણી છે. તો અહીં લખશું કે ધારો કે ચાની કિંમત x રૂપિયા અને ખાંડની કિંમત y રૂપિયા. શું કીધું છે? કે ચાની કિંમત એ ખાંડની કિંમત કરતાં 10 ગણી છે. ક્લિયર? એટલે કે x બરાબર y. પણ અહીંયા શું કીધું છે? કે ચાની કિંમત છે ને એ આ ખાંડની કિંમત કરતાં કેવી છે? 10 ગણી છે. મતલબ કે આ 100 હોય ને તો આ કેટલા હોય? 10 હોય. હવે આ બંને સરખા કરવા હોય તો શું કરવું પડે? આને 10 વડે ગુણવા પડે. એટલે કે x બરાબર 10y થાય મારે, બરોબર? ક્લિયર? આ એક ઉદાહરણથી સમજાવું મેં. તો x બરાબર 10y થાય એટલે આનું દ્વિચલ સુરેખ સમીકરણ શું છે? x -10y બરાબર 0 થશે. ક્લિયર મિત્રો? આટલે સુધી તો આપણો આ દાખલાનો જવાબ થયો. સમજ પડી મિત્રો? ત્યારબાદ આગળનો 48 નંબરનો દાખલો જોઈએ આપણે. મિત્રો અહીંયા શું કીધું છે? કે બિંદુઓ
2x - 1 3y + 2 અને 3x x + 3 અને y - 4 સમાન હોય. મતલબ કહેવાનો મતલબ શું છે કે આ બિંદુ અને આ બિંદુ સમાન છે. એટલે આ x અને આ y અને આ y બંને કેવા છે? સરખા છે. મતલબ આ x અને આ x સરખા છે અને આ y અને આ y પણ સરખા છે. તો પહેલા તો સરખાઈ દઈએ. 2x - 1 બરાબર x + 3 અને 3y + 2 બરાબર y - 4 સરખાઈ દીધા. હવે કિંમત જોઈએ. આ x ને બરાબરની સામે લઈ જાઓ તો 2x - x થાય અને -1 ને બરાબરની આ બાજુ લો તો x 3 + 1 થઈ જાય. ચલો 2x માંથી x જાય તો x વધ્યા અને 3 + 1 એટલે કે 4 થાય. એટલે x ની કિંમત કેટલી મળી મિત્રો? 4 મળી ગઈ. તેવી જ રીતે આ બાજુ y ને આ બાજુ તરફ લાવો એટલે શું થાય? માઇનસ થઈ જાય. 3y - 1 અને 2 ને બરાબરની સામે લઈ જાઓ એટલે શું થાય? -4 -2. ચલો 3y માંથી y જાય એટલે કેટલા વધે? 2y અને આ બેનો સરવાળો કેટલો થાય? -6 અને y બરાબર -6/2 એટલે કેટલો જવાબ આવે? y બરાબર -3 જવાબ આવે. ક્લિયર? તો આપણો 48 નંબરનો દાખલો સેક્શન સી નો પૂર્ણ થયો. ત્યારબાદ અહીંયા શું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ 3x - 2y બરાબર 3y બરાબર 2 માં x ની આપેલી કિંમત માટે y ની કિંમત શોધો. તમને x ની કિંમત આપી દીધી છે. એટલે અહીંયા શું છે કે માઇનસ આપણે અહીંયા જોઈએ તો સમીકરણ જે આપ્યું છે આપણને x - 3y બરાબર 2 માટે x - 2 બરાબર 3y. આ 3y ને બરાબરની સામે લઈ લીધું અને આ 2 ને આ તરફ લાવી દીધા. ક્લિયર? સમજ પડી શું કહું છું મિત્રો? આ જે x ની કિંમત જેમ છે તેમની તેમ રાખી. આ 3y ને ઉઠાઈને આ બાજુ લઈ લીધા અને આ 2y ને ક્યાં લાવ્યો? આ તરફ લાવ્યો. એટલે કે x - 2y અને 3y ને બરાબરની સામે લઈ લીધા. હવે આ 3 ને બરાબરની આ બાજુ લાવો એટલે ગુણાકારમાં એટલે શું થાય? ભાગાકારમાં જાય એટલે y બરાબર શું જવાબ મળ્યો? x - 2/3. ક્લિયર? આ આપણું સમીકરણ થયું. સમજ પડી ને? સિમ્પલ છે. તો કિંમત લઈએ. x બરાબર કેટલી લેવાની? તો x બરાબર -1 લેતા કિંમત ક્યાં મૂકવાની? આ સમીકરણમાં મૂકવાની. તો y બરાબર -1 - 2/3 એટલે -1 - 2 -3/3 3 3 ગયા એટલે જવાબ કેટલો આવ્યો? -1 આવ્યો. જો x બરાબર -1 હોય તો y બરાબર કેટલા આવે? -1 આવે. ચલો x બરાબર 2 લેતા તો કે y બરાબર 2 - 2/3 એટલે કે 0/3 કેટલો આવે? 0 આવે. તો x બરાબર 2 હોય તો y બરાબર કેટલા આવે? 0 મળે. અને x બરાબર 0 લેતા તો કે y બરાબર 0 - 2/3 એટલે કે -2/3 જવાબ આવે. કે -2/3 મળે છે. ક્લિયર? આ કિંમત શોધાઈ ગઈ y ની બધી. હવે સેમ વસ્તુ છેલ્લા દાખલામાં છે 50 નંબરના. દ્વિચલ સુરેખ સમીકરણ માટે 2x - y બરાબર -1 માં y ની કિંમત આપેલી છે. તો x ની કિંમત શોધો. તો આપણે x ને સૂત્ર કરતા બનાવીએ તો કે 2x - y બરાબર -1 એટલે કે 2x બરાબર y ઓછા 1 y ને આમ લઈએ એટલે પ્લસ થઈ જાય અને ઓછા 1 જેમના છે તેમના તેમ. માટે 2 ને બરાબરની સામે લઈ જઈએ તો y - 1/2 કિંમત લઈએ. હવે y બરાબર 0 લેતા તો કે x બરાબર 0 - 1/2 એટલે કે -1/2. અહીંયા શું આવે? -1/2 આવે. ક્લિયર? ફરીથી y બરાબર 1 લેતા માટે x બરાબર 1 - 1/2 એટલે કે 0/2 બરાબર શું આવે? 0 મળે. અને ત્રીજી કિંમત છે કે y બરાબર -1 લેતા માટે x બરાબર -1 - 1/2 કે -2/2 એટલે કે -1 જવાબ આવે. એટલે જવાબ કેટલો આવશે? -1. આ કિંમત શોધાઈ ગઈ. તો મિત્રો અહીંયા આપણો ચેપ્ટર નંબર 4 ના દાખલા સ્વાધ્યાય પોથીના પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 ના દાખલા જોઈશું. આભાર મિત્રો.